નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં અત્યંત ઉત્સાહભેર વાતાવરણમાં આવતીકાલ તારીખ 7મી જુલાઈના રોજ જગતનો નાથ એવા ભગવાન જગન્નાથ સપરિવાર નગરચર્યાએ નીકળશે. ત્યારે આ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ રથયાત્રાના રૂટ ઉપર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે રેલવે સ્ટેશનથી લઈને રથયાત્રાના રૂટ પરના દબાણો દૂર કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કોઈ પણ પ્રકારની અડચણ ન પડે તે માટે તંત્ર સાબદું બન્યું છે. ત્યારે શહેરમાં વિવિધ જગ્યાએ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેવાની છે, પરંતુ જો દુકાનધારકોએ પણ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનોની સામેનો મુદ્દામાલ હટાવીને તંત્રને સહયોગ કર્યો છે. જી, આજે કઈ જગ્યાએ શાની કામગીરી કરવામાં આવી? આજે કાલે 7 તારીખે રથયાત્રા હોવાથી રથયાત્રાનો રૂટ શ્રી કમિશનર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર રેલવે સ્ટેશનથી લઈ અને આપણે કેવડા બાગ સુધીનો રથયાત્રાના રૂટમાં જે પણ દબાણો આવતા હોય દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે. કેટલા દબાણો જોવા મળ્યા? કંઈ છે નહીં, એ લોકોને કહી દીધેલું છે. લારી ગલ્લાનું એ લોકોએ હટાવી જ લીધું છે. કોઈ ફૂટપાથ ઉપર કાંઈ પડ્યું હોય તો એ લોકોને અમે વોર્નિંગ આપી દઈશું, હટાવી દઈશું. આમ તો રસ્તો ક્લિયર જ છે. સૂચના મુજબ એ લોકોએ બી કામગીરી કરી? હાજી. શું નામ આપનું? મારું નામ દબાણ ઇન્સ્પેક્ટર દેવુભાઈ ગોહિલ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.